નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય છે આપણો સમાજશાસ્ત્ર. એની અંદર ધોરણ 11 ની અંદર જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 છે એનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. હેતુલક્ષી સોલ્યુશન છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, તો મિત્રો શું કરી રહ્યા છો? ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમે બીજા વિષયના પણ પ્રશ્નપત્રો મેળવી શકો. તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિભાગ નંબર એ જે છે એની અંદર આપણને 10 માર્ક્સના વિકલ્પો પૂછાય છે. તો આપણે વિકલ્પો જોઈએ. એમાં પહેલો કે નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો હતો? નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો હતો? તેમાં આવશે ઓપ્શન નંબર સી, મેક્સ વેબર નામના જે સમાજશાસ્ત્રી હતા એમને મિત્રો નોકરશાહીનો ખ્યાલ આપ્યો હતો. બીજો જોઈએ કે ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? તેમાં આવશે ઓપ્શન નંબર બી, GS ધુર્ય. કોણ હતા? GS ધુર્ય. આ મિત્રો તમને એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય તો પણ આપણને આવડવા જોઈએ. અને ધોરણ 11 ના બીજા વિષયના પણ મોસ્ટ આઈએમપી મોડેલ પેપરો આપણી ચેનલ ઉપર મૂકેલા છે. જે તમામે તમામ પ્રશ્નપત્રોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે તમને પ્લેલિસ્ટ આપેલું છે ત્યાં તમે જોઈ શકશો. બીજો છે કે વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? તો વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો જે છે મિત્રો પ્રાપ્ત દરજ્જો પ્રકારનો છે. ઓપ્શન નંબર બી જે છે એ મિત્રો આપણો કરેક્ટ આન્સર થઈ જશે. નેક્સ્ટ ચોથો કે માનવ સમાજ અને શરીરની તુલના કોણે કરી? માનવ સમાજ અને શરીરની તુલના કોણે કરી? તો આવશે ઓપ્શન નંબર ડી, હર્બર્ટ સ્પેન્સર નામના સમાજશાસ્ત્રીએ કરી હતી. પાંચમો છે સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો એ રાખે છે સામાજિક પ્રક્રિયા રાખતું હોય છે. તમને બરાબર દેખાઈ રહ્યું છે? આગળ જઈએ આપણે. આગળ છે છઠ્ઠો કે પ્રત્યાયન માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? આમાં જે મિત્રો ટેલિવિઝન છે, કુટુંબ છે, શાળા છે, મિત્ર જૂથ છે, એમાંથી પ્રત્યાયન માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રત્યાયન માધ્યમ તરીકે આપણે ટેલિવિઝનને ઓળખીએ છીએ. ઓપ્શન નંબર એ જે છે મિત્રો આપણો કરેક્ટ આન્સર થઈ જશે. સાતમો છે કે ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? ભૌતિક સંસ્કૃતિ તો મિત્રો શું છે? એ થશે ઓપ્શન નંબર એ, મકાન છે. અને બાકીનું જે ધર્મ છે, સાહિત્ય છે, કલા છે, એ મિત્રો કેવું છે? એ છે અભૌતિક સંસ્કૃતિ. આઠમો છે વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં પાયાનું કામ કોણ કરે છે સામાજિકીકરણનું? તો આવશે કુટુંબ. ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર રહેશે મિત્રો. પછી નવમો છે કે સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે? સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે? તો આવશે ઓપ્શન નંબર એ, એ મિત્રો પ્રસ્થાપિત પ્રકારની કાર્યપ્રણાલી છે આપણી. દસમો સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો હતો? તો સ્પેશિયલ મેરેજ એક્ટ જે છે એ ઈસવીસન 1954 ની સાલમાં ઘડાયો હતો. ક્યારે ઘડાયો હતો? ઈસવીસન 1954 ની સાલમાં. નેક્સ્ટ આગળ વધીએ. વિભાગ નંબર બી આવે છે આપણો. તો આપણે વિભાગ નંબર બી નું સોલ્યુશન જોઈએ મિત્રો. તો જોઈ શકો છો વિભાગ નંબર બી ની અંદર છે એક વાક્યની અંદર જવાબ લખો કે ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે? ઘણી વખત પૂછાણો છે. તો ધ્યેય પ્રાપ્તિની સમસ્યા જે છે એ મિત્રો રાજ્ય સંસ્થા દ્વારા હલ થતી હોય છે. પછી જે 12મો કે ધ્યેય નક્કી કરવામાં કઈ બાબતો મહત્વનો ભાગ ભજવે છે? તો ધ્યેય નક્કી કરવામાં અંગત મૂલ્યો, જરૂરિયાત, સામાજિક ધોરણો એ મિત્રો જે છે એ મિત્રો મહત્વનો ભાગ ભજવે છે. પછી 13મો સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત અથવા તો માનવ શ્રમનું ખેડાણ. તમે બેમાંથી કોઈ પણ એક લખશો તો સાચું આવશે. પહેલો આવશે જીવન જીવવાની રીત સંસ્કૃતિ એટલે, અને બીજું માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. બેમાંથી કોઈ પણ એક વાક્ય લખશો તો પણ તમારો જવાબ સાચો રહેશે. નેક્સ્ટ 14મો કે વિભક્ત કુટુંબ એટલે શું? તો વિભક્ત કુટુંબ એટલે કે જે કુટુંબમાં પતિ પત્ની અને તેમના અપરિણિત સંતાનો નો સમાવેશ થાય એને મિત્રો આપણે શું કહીએ છીએ? એને આપણે વિભક્ત કુટુંબ કહેતા હોઈએ છીએ. પતિ પત્ની અને અપરિણિત સંતાનો. 15મો છે માતૃસત્તાક કુટુંબમાં વંશની ગણતરી કોના નામથી થાય છે? જો માતૃસત્તાક હોય તો વંશની ગણતરી કોના નામે થવાની છે? માતાના નામથી થવાની છે. અને જો પિતૃસત્તાક હોય
તો પિતાના નામથી ગણતરી થઈ જાય છે. આગળ વધીશું આપણે. આગળ છે વિભાગ નંબર સી. વિભાગ નંબર સી ના જોઈ શકો છો મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે. સામે તેના ચેપ્ટર નંબર તમને આપી દીધેલ છે, તો તમારે એ ચેપ્ટરમાં જઈને આ પ્રશ્નોના જવાબો સંપૂર્ણ તૈયાર કરી લેવાના છે. 2 ગુણના પ્રશ્નો છે આપણા, પ્રત્યેકના 2 ગુણ છે, કોઈ પણ 5 લખવાના હશે. કે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો. ચેપ્ટર નંબર 1 માં જઈને તમે આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ તૈયાર કરી શકો છો. તમારે સંપૂર્ણ ચેપ્ટરના સ્વાધ્યાય એકવાર રિવિઝન કરી લેવાના છે, જેથી કરીને તમે સારા એવા માર્ક્સ મળી શકશો, કારણ કે આપણું પ્રશ્નપત્ર સ્વાધ્યાયમાંથી જ પૂછાતું હોય છે. નેક્સ્ટ છે 17મો, ખ્યાલ કે વિભાવના એટલે શું? ચેપ્ટર નંબર 2 માંથી તૈયાર કરવાનો છે. આગળ છે એજીઆઈએલ મોડેલમાં પાર્સન્સે સામાજિક રચના તંત્રની કઈ 4 કાર્યાત્મક જરૂરિયાતો દર્શાવેલી છે? તો આ કયા ચેપ્ટરમાંથી છે? આ મિત્રો છે ચેપ્ટર નંબર 3 માંથી છે. પછી છે 19મો કે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા જણાવવાની છે. સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા તો આ મિત્રો કયા પ્રકરણમાં છે? આ છે આપણા ચેપ્ટર નંબર 4 માં છે. પછી છે 20મો કે પ્રત્યાયન માધ્યમો જણાવવાના છે. કોના માધ્યમો? પ્રત્યાયનના માધ્યમો જણાવવાના છે. તો આ મિત્રો આપણને ચેપ્ટર નંબર 5 માંથી પૂછેલ છે, ત્યાં જઈને તમે આ પ્રશ્નનો જવાબ તૈયાર કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ આપણે આગળ જઈએ. આગળ 21મો કે સંસ્કૃતિકરણના લક્ષણો સમજાવવાના છે. આપણે સંસ્કૃતિકરણના લક્ષણો તો આ મિત્રો આપણને ચેપ્ટર નંબર 5 માંથી પૂછાણો છે. 22મો છે કે જ્ઞાતિની વ્યાખ્યા સમજાવવાની છે. જ્ઞાતિની વ્યાખ્યા તો આ મિત્રો છે આપણો ચેપ્ટર નંબર 6 માંથી લીધેલ છે. પછી 23મો સામાજિક વર્ગ એટલે શું એની માહિતી આપવાની છે. તો આ મિત્રો કયા ચેપ્ટરમાંથી છે? તો આ મિત્રો છે આપણો ચેપ્ટર નંબર 6 માંથી તમે તૈયાર કરી શકો છો. નેક્સ્ટ વિભાગ A B C જોયો. હવે જોઈએ આપણે વિભાગ નંબર D. એની અંદર મિત્રો 3 ગુણના પ્રશ્ન પૂછાય છે, એમાંથી કોઈ પણ 5 ના જવાબો તમારે લખવાના રહેશે. તો જોઈએ એમાં કે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ તો આ કયા ચેપ્ટરમાંથી છે? આ છે મિત્રો આપણો ચેપ્ટર નંબર 1 માંથી પૂછેલ છે. 25મો સામાજિક નિયંત્રણના લક્ષણો સમજાવવાના છે. સામાજિક નિયંત્રણના લક્ષણો તો આ છે મિત્રો ચેપ્ટર નંબર 2 માંથી છે. પછી 26મો કે સામાજિક રચના તંત્રના લક્ષણોની આપણે સમજૂતી આપવાની છે. તો આ કયું ચેપ્ટર છે? આ છે મિત્રો ચેપ્ટર નંબર 3 છે આપણું. પછી છે 27 કે સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સ્પર્ધા આપણે સમજાવવાની છે. તો આ મિત્રો ચેપ્ટર નંબર 4 માંથી તમે આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ તમારે તૈયાર કરી લેવાનો છે. નેક્સ્ટ આગળ વધીએ. 28 કે સામાજિકીકરણના મહત્વના વાહક તરીકે શાળાની સમજૂતી આપો. તો આ મિત્રો તમે ચેપ્ટર નંબર 5 માંથી તૈયાર કરી શકો છો. પછી છે 29 કે સભ્યતાનો અર્થ સ્પષ્ટ કરી તેનું કાર્યક્ષેત્ર સમજાવવાનું છે. તો આ પણ તમે ચેપ્ટર નંબર 5 માં તૈયાર કરી શકો છો. 30મો કુટુંબના લક્ષણો સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી છે, ચેપ્ટર નંબર 6 માંથી તમારે તૈયાર કરવાનો છે. આગળ વધીએ. હવે આગળ જોઈ શકો તમને પેરેગ્રાફ આપેલો છે, કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. પેરેગ્રાફ પરથી નીચે પ્રશ્નો પૂછેલા છે, એના જવાબો માતૃસત્તાક કુટુંબો કોને કહે છે જોઈ શકો છો. જે કુટુંબમાં માતાની સત્તા સર્વોપરી હોય છે અથવા તો માતાને જ કુટુંબનું મૂળ ગણવામાં આવે છે તેને માતૃસત્તાક કુટુંબ કહે છે. માતૃસત્તાક કુટુંબમાં વારસો કોને મળે છે જોઈ શકો છો. એનો જવાબ તમારે આપવાનું છે. સિમ્પલ છે, તમને પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ પરથી જ પ્રશ્નના જવાબો શોધીને લખવાના છે. આ તો એકદમ સિમ્પલ હોય છે, પરીક્ષાની અંદર જો પૂછાઈ જાય તો મજા આવી જાય. વિભાગ નંબર ઈ જોઈએ. વિભાગ નંબર ઈ ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો 3 આપેલા છે, એમાંથી કોઈ પણ 2 ના જવાબો આપણે આપવાના છે. તો સમાજનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. ચેપ્ટર નંબર 2 માંથી તમારે તૈયાર કરવાનો છે. 33મો કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકારો સમજાવવાના છે. તો આ મિત્રો તમારે ચેપ્ટર નંબર 6 માંથી તૈયાર કરી લેવાનો છે. નેક્સ્ટ આગળ તમને કેસ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછેલો હશે, એટલે કે ફકરો આપેલો હશે. ફકરા પરથી તમારે સંપૂર્ણ જે છે એ તમારે 5 પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે. આ તો મિત્રો એકદમ સિમ્પલ છે, ફકરામાંથી શોધીને જ સિમ્પલ જે ગુજરાતીમાં આવે છે એ મિત્રો સમાજશાસ્ત્રમાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 11 વિશેષ સમાજશાસ્ત્રનું વેરી મોસ્ટ આઈએમપી મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો, વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે. ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.